જૂનાગઢમાં એનએસયુઆઈના પ્રમુખનું સામાન્ય બાબતને લઈ અપહરણ કરાયું હતું। આ મામલે પ્રમુખ સંજય સોલંકીના પિતાએ ગોંડલના એમએલએના પુત્ર સહિત 10 સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં ફરિયાદીએ કાર સરખી ચલાવવા કહેતા પ્રમુખના પુત્રનું અપહરણ કરાયું હતું। ત્યારે અપહરણ કરતા સંજયનું ગાડીમાંથી અપહરણ કરીને ગોંડલ તરફ લઈ ગયા હતા, તેમજ યુવકને ઢોર માર મારીને ભેસાણ ચોકડી છોડી મુકાયો હતો। આ સમગ્ર મામલે સીસીટીવીના આધારે જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે। 3 વાગે મારા છોકરાનું જૂનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જૂનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે। અને હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે 2 મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે જ્યાં મને ફૂલ માર મારેલો। પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા। ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને ત્યાં।